સ્વામિનારાયણ અરે હવે આપણો વાતો બંધ કરી દેજો. હવે વાત તો કરી બિલકુલ જઈને કરી આવજો. અરે સાંભળો હવે કથા ઘડીક. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 59મું. હા, અહીંયા પરમ કલ્યાણનું. પરમ કલ્યાણ. કલ્યાણ તો બધા પણ પરમ આ તો પરમ એટલે છેલ્લું કલ્યાણ. પછી આગળ પછી ન મળે કલ્યાણ. છેલ્લી ડિગ્રી પાસ. અરે હા. સ્વામિનારાયણ સંમત 1881 સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબાર શ્રી વાસુદેવ નારાયણ અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારમણિયા પર ભૂમિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એક વાર્તા છે કે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. મહારાજ કે વ્યાસજી ભગવાને આદિ આચાર્ય થઈ ગયા. હમણે આ વેદ પુરાણ બનાવ્યા. એની અંદર ધર્મ મૂક્યો, જ્ઞાન મૂક્યું, વ્યારા મૂકી, ભક્તિ મૂકી, મહિમા મૂકી, બધું આપી. જેને જે છે અપનાવવું હોય અપનાવે. કોઈને ધર્મ પ્રધાન, કોઈને વૈરાગ પ્રધાન, કોઈને આત્મનિષ્ઠા પ્રધાન, કોઈને જ્ઞાન પ્રધાન, એવું બધું નોખું નોખું હવે અપનાવે. મહાન કવિઓ, મોટા ઋષિઓ, મોટા પંડિતો, વિદ્વાનો થઈ ગયા. એમણે બધું એ વેદ દ્વારા ઉપરથી નિરૂપણ કર્યું. હવની રુચિ ઉપર જાય. જેમ 52 ગીતાના 52 ટીકાઓ છે. ગીતા એકની એક, પણ 52 જણાના નોખા નોખા મગજ કામ કરતા હોય ને 52 ફેર, એટલે નિરૂપણમાં કઈક ફાર ફેર બતાવે, ફાર ફેર કરે, પણ મૂળ સિદ્ધાંત કઈ જતો રહે. કારણ કે દરેકની વસ્તુ વાત છે એ અનુભવ વગરની. કાં તો શાસ્ત્રનો આધાર લે, કાં તો કોઈ મહાન પુરુષનો આધાર લે, અથવા તો કોઈ પોતાના મગજનો આધાર લે, અને એ રીતે નિરૂપણો કર્યા કરે. એ શિવજી મહારાજ સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણ સેવાધિપતિ, એટલે સર્વથી પર, સર્વના નિયંતા, સર્વના કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ. અવતાર માત્ર પૂર્ણ, પૂર્ણ તે પુરુષોત્તમ પર બ્રહ્મ. એટલે એનું જે નિર્ણય એ સચોટ હોય, સર્વોપરી હોય સિદ્ધાંત. પછી દરેકના મગજમાં જેને જેને મારા ગુણાતી સ્વામી બોલ્યા કે આ વાત તો કોને સારી લાગે, એ તો હોય ને, એ તો હોય મહિમા હોય તો એ વાત સારી લાગે. પણ સારી હોય હોટ જ નહીં, પણ મહિમા એ જ ના હોય તો એ ના સારી લાગે. વાત ગમે તેવી હોય તો મહારાજ આપણને આ વાત સમજાવે કે 4 વેદ છે. એ 4 વેદ એ તો નારાયણ સ્વરૂપ લખ્યું, અનાદિ લખ્યા, પણ મૂળ સાથે બ્રહ્માના સાથે ઉપસ્થિત કરેલા આપણને અનુભવાય. કારણ કે શાસ્ત્ર લખ્યું કે જે વૈરાટ નારાયણ છે એની નાભીનો ઉચ્ચાર થયો આ ઓમકાર. નાભીમાંથી ઓમકાર ઉચ્ચાર થયો. એ ઓમકારના એમણે 3 અક્ષરોનો અનુભવ કર્યો. ઉન્મક એનો આધાર લીધો, પણ એના ઉપરથી 52 અક્ષર બનાવ્યા. આ કક્કો બાળાક્ષરી બધું આવે છે ને, એ 52 અક્ષરો. એટલે આપણા સદે મૂળ સદે સંસ્કૃત ભાષા મૂળ. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે બધા માણસો બ્રાહ્મણો હતા એમ લખ્યું શાસ્ત્ર. બધા બ્રહ્મદેવ
અને ભાષા મૂળ બધી સંસ્કૃત જ. એના ઉપરથી આ તો કાળાંતરની વાતો ને અબજો વર્ષ થઈ ગયા, કરોડો વર્ષ થઈ ગયા, એમાં કેટલી પછી ફાર ફેરો તો થયા જ કરે. તો એમાંથી આ બધી ભાષાઓ નીકળી. આ ગુજરાતી પણ સંસ્કૃતની સાથે માંથી, અંગ્રેજી કો, ફારસી કો, ઉર્દુ કો, એ બધી ભાષાઓનું મૂળ કારણ તો સંસ્કૃત છે અને એમાંથી આ ભાષા નીકળી. એ દેશ પ્રમાણે અને દેશની ભાષાઓ નોખી છે એ પ્રમાણે પછી હવની ભાષામાં એનું પ્રતિપાદન કરે, ગ્રંથ લખાય, એ બધું કરે. પણ આ મનુષ્ય યોની છે, એ મનુષ્ય યોનીમાં આત્મા છે. એ આત્મા જેટલો એને સાથે સાહિત્ય આપ્યું છે બુદ્ધિનું, આ દેહ એવો બની આપ્યો ભગવાને, એવો દેહ 84 લાખ યોની 83 લાખ યોનીમાં તો એવો દેહ કોઈને આપ્યો નથી. કારણ કે એમાં એક ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું. આત્મા તો બધાનું એનું એ છે, પણ આત્માને સાહિત્ય તો જોઈએ ને, હથિયાર તો જોઈએ ને. ગમે તેવો બળ્યો હોય પણ આ લાકડું કાપવો જ હાથે કાપીએ તો હથિયાર જોઈએ, કુહાર જોઈએ. એમ થતી આ જીવને આ ઇન્દ્રિયો અંતઃકરણ દેહ એ હથિયાર ભગવાન ભજવાનું, મોક્ષને માટે, જમપુરીમાં જવા માટે અને દરેક માટે આ હથિયાર છે. પછી ગમે તે ઉપયોગમાં વાપરો. હથિયાર આપણને આપણી રક્ષા કરવા હથિયાર આપણે તરવાર ઝાલી, પછી એ તરવાર આપણી રક્ષા માટે ગમે તેને કોઈ ઉપર ચડી આવતો તેના માટે વાપરો. પછી પોતાનું ગળું કાપતા વાપરો. એ કઈ ના પાડે. હથિયારનો ગમે તે ઉપયોગ કરો. એમ ભગવાને આ દેહ આપ્યો આપણને આ 84 માંથી મુક્ત થવા માટે, ભગવાન ભજવા માટે, કલ્યાણના માટે. એમાં સાથે આપણે પછી આ દેહનો ઉપયોગ સમજ્યા વગર ગમે ત્યાં કર્યો તો એ પ્રમાણે આપણને એનું ફળ મળ્યા કરે. 84માં જન્મ ધર્યા કરે, હાથમાં ગોથા ખાધા. પણ આ જીવ મનુષ્ય દેહમાં જે ભગવાને 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, આ બધા સાથે આપણને સાહિત્ય આપ્યું છે. તો શા માટે આપ્યું? કે આ શાસ્ત્રો અને સત્પુરુષનો સમાગમ કરવા માટે, શાસ્ત્રનું રહસ્ય સમજવા માટે, સત્પુરુષના રહસ્ય સમજવા માટે, અને આ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થવા માટે, અને આ સાથે ભવાબ્દીમાંથી મુક્ત થવા માટે આ મનુષ્યોની છે. અને એમાં ભગવાને આ શાસ્ત્રો વેદ મર્યાદા લખી. એની અંદર બધું આવી જાય. વેદ મર્યાદામાં ધર્મ પણ આવી જાય અને ઉપાસના પણ આવી જાય, ભગવાનનો મહિમા આશરો અને બધી વાત મૂકી. પણ સૂત્રોમાં મૂકી. કારણ કે જેમ જેમ યથાર્થ લખવાનું મૂકવા જાય તો આ બધા ગ્રંથોનો સમન્વય કરે તો ગ્રંથ કેવડો થાય, માઇલ એવો થાય. એટલે વેદની અંદર મહાન પુરુષોએ સૂત્ર લખ્યા. તે સૂત્ર તો 2 શબ્દનું, 3 શબ્દનું, 5-10 અક્ષરનું હોય. પણ એક સૂત્ર ઉપર પાછા એના પાછળ અનુભવીઓ એવા વિદ્વાનો થયા, ઋષિમુનિઓ થયા, એ વેદનો જેને અભ્યાસ કર્યો એના ઉપરથી પછી આ ઉપનિષદોને એવું બધું નિરૂપણ લખાણું અને વિસ્તાર થયો. એનો બધો વિસ્તાર થયો. સૂત્રો એટલા જ હોય. આ વ્યાસ સૂત્ર લખ્યું કેટલા સૂત્રો છે જુઓ. આટલું સૂત્ર છે, પણ એના ઉપર નિરૂપણ કરનારે ઘણું કર્યું. રામાનંદ ભાષ થયું, મુક્તાનંદ સ્વામીએ ભાષ કર્યું, રામાનંદ અને એ છે તે. તો એવી રીતે મહારાજ કે આ શાસ્ત્રોમાં મનુષ્ય યોનિના માત્ર વેદ મર્યાદા છે અને એના માટે આ ધર્મ છે, ભક્તિ છે, વૈરાગ્ય અને તે આ જ્ઞાન છે. એના સ્વરૂપનું ભાન, આત્માના પરમાત્માના સ્વરૂપનું ભાન. બીજી યોનિમ થાય એવું નથી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એવું નથી. આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય એવું નથી. એ તો આ મનુષ્ય યોનિમાં થાય. અને એના માટે, મોક્ષને માટે, કલ્યાણના માટે એક જ રસ્તો, એક જ માર્ગ અને એક જ સ્થાન છે. છેલ્લું મહારાજ કહે છે ને આત્યંતિક ક્રિયા સદૈવ. અમે બધા શાસ્ત્રો 4 વેદ, 6 શાસ્ત્ર એ જ રહસ્ય છે. પરમ કલ્યાણનું આવે ના, પરમ કલ્યાણ એટલે છેલ્લી ડિગ્રી. પછી ત્યાં જતે જતે આ મનુષ્યો, જીવો સંસ્કાર પ્રમાણે, સંઘ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે
દેશકાળ પ્રમાણે પછી હલવાતા જાય. સ્વામી મહારાજે દર્શન ગુણાતી સ્વામી આપ્યું છે કે આ વરસાદ વરસે છે ત્યારે આ ગામના નેવાનું બધું પાણી ભેગું થાય છે. પછી એ ગામ બહાર એનો રેલો નીકળે છે પ્રવાહ. એ પછી જે માટી ખાણી હોય ગામની પાછળ ખાડા પાડ્યા હોય લોકો એ ખાડામાં પડે પાણી. પછી એને સુકાઈ જાય. વળી એથી વધારે પાણી થાય, વધારે ઠેલ વાળે અને ખાડામાંથી હાલે તો આગળ જઈને આવા નદીના વાકડા પડે. એમ કરતા કરતા એ જો એવી નદીઓ સુકાઈ જાય, સરસ્વતી એવડી મોટી નદી પણ સુકાઈ જાય. હવે કચ્છના રણમાં સુકાઈ જાય. એટલા માટે એને કુંવારિકા લખી. એનું નામ સરસ્વતી, પણ કુંવારિકા કેમ લખી કે દરિયાને વરી નથી એટલે એનું નામ કુંવારિકા. એમ છે તે રહી જાય. એમ કરતા કરતા આ ગંગા ને બ્રહ્મપુત્રા ને આ મોટી મોટી નદીઓ છે જાય સમુદ્ર. પછી સુકાય પાણી, પછી એ મરે. એમ આ જીવ છે એને જેવો સંઘ, જેવા સંસ્કાર, જેવા ગુરુ, જેવા દેશકાળ એ પ્રમાણે એને એવી સદે સંઘની પ્રાપ્તિ, એવી સદે બુદ્ધિ પોકે. એટલે કોઈ સદે અહીંથી આ લોકમાંથી નીકળે તો સદે આ ઇન્દ્રના લોકમાં હલવાય, ઇન્દ્રના લોકમાંથી જાય તો બ્રહ્માના લોકમાં હલવાય, બ્રહ્માના લોકમાં જાય વૈરાટમાં હલવાય, વૈરાટમાંથી નીકળે તો પ્રધાન પુરુષમાં હલવાય. એમ સદે આ ભેદ પડી જાય જીવના સંસ્કાર પ્રમાણે. એમ કરતા કરતા આ છેલ્લું વાંચન કલ્યાણે પોકે એ તો પછી ઓલો બોલે કોક કોક ખેડ પોકનારા કોક કોક નીકળે. પછી જેમ આ વિદ્યાનગરમાં 10-12,000 છોકરા ભણે છે તે કોઈ છે તે પહેલીથી તે કોલેજ સુધી જાય છે, બીએસસી ને LLB, પણ પછી PhD ને આગળ પછી છેલ્લી ડિગ્રી મેળવનારા કેટલા નીકળે 12,000 માંથી. એમ આયા ઉપાસનામાં મનુષ્યોનીમાં આ પ્રમાણે ભેદ પડી જાય, લાઈનો બદલી જાય અને સદે નોખો નાખો સદે બંધાઈ જાય. એ પ્રમાણે પછી હવે સંસ્કાર પણ મૂળ માર્ગ મોક્ષને માટે, કલ્યાણને માટે, મનુષ્યના માટે આ વેદની મર્યાદા મૂકી છે. એ મનુષ્ય વેદની મર્યાદા પાડે અને જો ભગવાનની ઉપાસના કરે આ પુરુષોત્તમ નારાયણની તો સદે આ જીવ આત્યંતિક મુક્તિને પામે અને છેલ્લો જન્મ થાય, છેલ્લો કલાક. અને ના ત્યાં સુધી સદે આ ભવાદીમાં આવી રીતે ફર્યા કરે. આ બધું ભગવાને સ્વર્ગ બનાવ્યો છે. એ સ્વર્ગમાંથી જયારે મુક્ત થાય તો ભગવાનના અક્ષરધામને પહોંચે છે ને કઈ વચમાં રોકાતો જાય, હલવાતો જાય. એમ તો એમ છે તે મહારાજ આખ્યા છે. એમાં મહારાજ કે આ સદે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, ઇતિહાસ એ સર્વેની આ વાત મહારાજ શું કરે છે સાંભળો. આ બધા શાસ્ત્રોનું આ રહસ્ય છે. જો અભિપ્રાય કે ભગવાન અને કેટલાક છે તે આ વેદની મર્યાદા છે, શાસ્ત્રનું પ્રમાણ છે, વ્યાસજી જેવા પ્રમાણ આપ્યું હોય તોય પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાને જેવો સંગ એવી રીતે કોઈ છે તે ઈશ્વરવાદ જ મૂકતા નથી. ઈશ્વર એટલે ભગવાન છે જ નહીં. જો આવું એ કહેનારા પણ નહીં. કેટલાક મતો છે એ આત્મા નથી અને ભગવાન નથી. આ તો એમને છે એના હાથે થાય છે, એના હાથે વંશેરાય, એના હાથે થાય ને વંશેરાય. કોઈ ક્યાંય જોયું કે એના હાથે આ ઉપસ્થિત વંશેરાનું? એ તો એનો કરતા હોવા જ જોઈએ. એ પણ એ છે તે આ પોતાની બુદ્ધિ લડાઈને એવું પ્રમાણ આપે કે ઈશ્વર થાય જ નહીં. પણ એવા જે નાસ્તિક લોકો છે જેને ભગવાનને નથી માનતા અને ભગવાન વિના આપણે એક સાથે મનુષ્ય વિના આ કોઈ કામ થતું નહીં. સામાન્ય વસ્તુ બનાવવી હોય તો એ માણસ કરે, મનુષ્ય કરે. મનુષ્ય સિવાય તે દેવતાઓ કરે, પણ એ દેવતાઓનું આપણે અહીં જોવા નથી. આપ તો મનુષ્યનું જોઈએ છે. મનુષ્યને ભગવાને એવી પ્રેરણા બુદ્ધિ આપી તો આ જો ટેલિવિઝન કાઢ્યું, રોકેટ કાઢ્યું, એવું આપણી બુદ્ધિમાં ક્યાં કામ કરે? તો આ મનુષ્યની ક્રિયામાં, મનુષ્યના કાર્યમાં આપણી બુદ્ધિ નથી પહોંચતી તો ઈશ્વરના કાર્યમાં, ભગવાનના કાર્યમાં આપણી બુદ્ધિ ક્યાંથી પહોંચશે? એનો વિચાર કરો, એનો ખ્યાલ કરો. એટલે ભગવાન કહે છે કે મહારાજ કહે છે કે આ બધા શાસ્ત્રનું આ રહસ્ય છે અને બધા શાસ્ત્રમાં એક જ વાત આવે છે
બીજી એના અનુકરણ કરીને એના અનુસરીને હજારો વાતો લખી હોય, દાખલાઓ, દ્રષ્ટાંતો. મહારાજે સતીશાર પુનરાવર્તન લખ્યું છે કે 1 શ્લોક, 2, 5 શ્લોક કે 10 શ્લોક, 100 શ્લોક, 1000 શ્લોક, ચોખ્ખી સમજણ સુખદાયી અને ગોબરી દુઃખદાયી. સમજવાનું 1 શ્લોકમાં પણ એટલું છે અને લાખો શ્લોક વાંચો તો એટલું છે. તો પછી લાખો શ્લોકની શું અપેક્ષા, શું જરૂરિયાત? તો કે જરૂરિયાત છે. કારણ કે જીવ છે એમાં જુદી જુદી પ્રકારના સંસ્કાર, એટલે જે અલ્પ સંસ્કાર વાળો હોય એને 1 શ્લોકે નહીં સમજાય, એના માટે બીજા શ્લોકની જરૂર પડશે. અને જે પૂરા સંસ્કાર જેના થયા છે એને 1 શ્લોકે પૂરો વધારાનો છે. સુખદેવજી જેવાને 1 શ્લોકે પણ વધારાનો છે, એને ક્યાં ઉપદેશ દેવો પડ્યો છે 1 શ્લોકનો? એ તો ભર્યા ભાગ્યા છે, ત્યારે એ તો એ સંસ્કાર એના પરિપક્વ થયેલા છે, એટલે એને ઉપદેશ દેવાની જરૂર પડી નથી, એને એમની મેં ભાગ્યા છે. અને આ પરીક્ષિત રાજા, એને 7 દાડા સુધી ભાગવતના 18,000 શ્લોકની સમજૂતી આપવી પડી. ત્યારે વળી એના જીવમાં બેઠું કે આ આત્મા છે મરતો નથી, હાથ પકડે અને ભગવાન મારી રક્ષા. આવી રીતે સમજણ 18,000 શ્લોક સમજતા આટલું સમજાણું. ત્યારે એટલું જો પહેલું સમજાણું હોત તો 18,000 શ્લોકની જરૂર નથી. પણ એ કેમ સમજાય? એના સંસ્કાર વગર આપણે 5મું ધોરણ ભણીને આવેલું 7ના ધોરણમાં બેહારીએ તો સમજી શકવાનો છે અને સમજી શકે એકદમ? એ તો એને અનુક્રમે જાય, ભણતો 6, 7, 8 એમ તારે એ સમજી શકે, ત્યાં સુધી સમજી ન શકે. નકર તો સમજાવવું હોય આપણે આખી દુનિયાને આ વાત સમજાવી અને એના જીવનનો મોક્ષ કરવો હોય. ભલે આશ્રમ ગમે તે હોય, ગ્રસ્ત આશ્રમ હોય મોક્ષ થાય, જનકનો થયો, અમરીશનો થયો, બધાનો થાય. એટલે ગમે તે આશ્રમમાં કલ્યાણ થાય તો મોક્ષ થાય. આશ્રમો તો સદ્ય આપણા આ ભારત માટે પ્રમાણ કર્યા છે મોટા પુરુષોએ, ઋષિ મુનિઓએ, ભગવાને. એ બરોબર છે. આ કાર્ય ના હાથે કર્યા છે. આ લોકોનું જે કાર્ય છે એ નોખું કાર્ય છે. બ્રાહ્મણ શિક્ષક એને વિદ્યા ભણવી, ભણાવી, કર્મકાંડ કરાવવાના, બધું વિધિ કરાવી, બધી એ છે જે વેદનું જે અસ્તિત્વ રાખવું એ બ્રાહ્મણના હાથમાં છે. પણ બ્રાહ્મણ જ કરી જાય વેદ, તો પછી બીજો કોણ એના અસ્તિત્વ રાખીએ? તો કહો એ યુગનું પરિવર્તન છે. તો મહારાજ કહે છે કે બધા શાસ્ત્રોમાં એ જ વાત છે, ભગવાન ભગવાનના એક કનેક્શન, ભગવાનના ધારક છે, ગુણાતીત જે પોતે. પણ એ ભગવાનના ભગવાનના સંત એ 2 જ મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ એ જ છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આપણે પુરાવો કરી આલ્યો એના ઉપરથી કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે, દેહ વિના કોટી ઉપાય રે, આત્યાંતિક કલ્યાણ ન થાય રે. જેને યોગી મહારાજનો સમાગમ કર્યો, યોગી મહારાજના સાથે સત્સંગ કર્યો, એને યોગી મહારાજનું સ્મૃતિ થાય, ધ્યાન થાય, વિચાર આવે. પણ યોગી મહારાજના જેને દર્શન નથી અને યોગી મહારાજનું પ્રતીક છે મૂર્તિ, અથવા તો યોગી મહારાજની જે શાસ્ત્રોમાં પ્રવચન કે વાતો કરેલી છે એટલાથી સંતોષ નહીં થાય. એ તો યોગી મહારાજના મળેલા, યોગી મહારાજના ધારક આવા સંત નો જોગ થાય તો યોગી મહારાજનો જોગ સમજાય, મનાય. ને કે ત્યાં સુધી ના મનાય, ત્યાં સુધી થાય નહીં સાક્ષાત્કાર. જ્યાં સોમનારાયણ ત્યારે કરી ગયા તમે મંદિરમાં? હા, ઠીક. હમણાં જાય એમ ચા પાણી ઉતારા કર્યા કેટલી? ઠીક. હા, ચિમનભાઈ ભાઈ છે, એમના જેવા જ છે, દેખાય મુખારવેન બધું આ કરે. બધું કે ચિમનભાઈ આ લખ્યું એવું થઈ ગયું. તો મહારાજ શું કે જો સાંભળો. હજી ભગવાનના જે સાધુ છે એ તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. શું કે મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પણ બધા શાસ્ત્રનું એ જ સાર છે, એ જ રહસ્ય છે. બીજી એને અનુસરીને હજારો દ્રષ્ટાંતો, હજારો વાતો કરી હોય, પણ મૂળ શાસ્ત્રમાં આ સિદ્ધાંત છે, ભગવાનનો મહિમા, ભગવાનનો સંબંધ અને સદે ભગવાનના ભક્ત, ભગવાનના સંતનું, ભગવાનના પામેલા, ભગવાનના સાક્ષાત્કાર વાળા એવા જે સંત એનો મહિમા છે. હવે ભગવાનના સંતનો મહિમા બધા શાસ્ત્ર કહે છે અને ભગવાનના સંતની ઉપાસના ભક્તિ બધાય કરે છે. પણ મહારાજ કહે છે કે ભગવાનના સંત
થઈ ગયા, આગળ અનંત અવતારો થઈ ગયા, અનંત ભક્તો થઈ ગયા, પણ એ ભક્તોનું આ પ્રગટપણું હોવું જોઈએ, ભગવાનનું કાં ભગવાનના એકાંત શક્તિ, અને એનો સંબંધ થાય તો આ જીવને એનું જ્ઞાન થાય, ન કે જ્ઞાન ન થાય. સંસ્કાર પડે પણ આત્યંતિક કલ્યાણ કે આત્યંતિક મોક્ષ ન થાય એટલા સારું આ નિષ્ફળ કીધું. કાં તો ભગવાન મળે, કાં તો ભગવાનના મળેલા, ભગવાનના ભાવને પામેલા એવા એકાંતિક સત્પુરુષ મળે, તો જ આ જીવનો આત્યંતિક કલ્યાણ છેલ્લો જન્મ થાય, ન કે કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું કે ચડતી ગતિ, પહેલું ધોરણ, બીજું ધોરણ, પાંચમું ધોરણ. પણ છે તે મેટ્રિકના અથવા તો LLB ના પ્રોફેસર ન મળે ત્યાં સુધી LLB કેમ થવાશે? ચોપડી વાંચીને થવાશે? એમ તો કોલેજની જરૂર જ ન પડે જો એમ થયા હોત તો. પણ એ થવાય નહીં એમ. એટલા માટે મારા કહે છે ભગવાન પરોક્ષ મૂર્તિઓ છે, શાસ્ત્રો છે, એને વાંચવાથી, એનું છે તે આપણે સંબંધ કરવાથી સંસ્કારો પડે છે. ગીતામાં લખ્યું અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પારા, કે આવા જે સંસ્કારો શાસ્ત્રો, તીર્થો અને છે તે એને કરીને સંસ્કાર જીવમાં થાય છે, એટલે જીવમાં છે તે જીવના પાપ બળી જાય છે અને સદબુદ્ધિ આવે છે. એટલે આપણને ભગવાનને સત્પુરુષ તરફ આપણું આકર્ષણ થાય અને ઓળખાય, મનાય. ન કે ત્યાં સુધી મનાય નહીં. જ્યાં સુધી આપણા જીવમાં મેલ છે, મલિનતા છે, ત્યાં સુધી ભગવાન સત્પુરુષ ઓળખાય. જેમ આપણે કલાઈ કરવી હોય વાસણ, તો એને સીધી કલાઈ કરવા જઈએ તો ચોટશે નહીં, એના એ અંદર મેલ છે, કાટ છે. હવે એ કાટ ઉપર તમે કલાઈ કરો ગમે તેટલી તો રે ખરી, ઉપડી જાય. પણ એને નવસાર છાંટીને એને સાફ કરે, તપાવીને, અને પછી એનો કાટ કાઢીને શુદ્ધ તાંબુ પિત્તળ ધાતુ કરે છે, ત્યારે એની અંદર પછી કલાઈ એક રસ થઈ જાય. આપણે ઘરમાં લીપણ કરવું, અત્યારે લીપણ હવે ઓછું થઈ ગયું છે, પણ લીપણ અત્યારે જ બહુ હતું. આ બધું મકાન લીપણ ન જ હતા. એ લીપણના પોપડા પડે, લીપણના પોપડા ઉપર પછી એના ઉપર બીજો લીપણ કરીએ કે બીજો થેપ કરીએ તો રે. એ તો પેલું પોપડા લીપેલું પોપડા પડેલા ઉખેડી નાખવું પડે, અને પછી એને નવા થતી કરો તો એ લીપણ ચોટી ચોટે નહીં. એમ છે તે આ જીવને જ્યાં સુધી છે તે સંસ્કાર નથી ત્યાં સુધી ભગવાન સત્પુરુષનું કર્મ હોય તો ઓળખાય. કૃષ્ણ ભગવાન જાદવ કુળમાં ભેગા જતા, પણ જાદવમાંથી એક ઉદ્ધવજી, તે સિવાય બીજો કોઈ નીકળ્યો. અને ભાગવતમાં તો લખ્યું કે બીજા તો અભાગ્યા, પણ જાદવ તો નિરંતર અભાગ્યા. કારણ કે ઘરમાં દેવને માનતા મનાણું નહીં, અને જાદવાથળી કરવી પડી ભગવાનને પોતાને, ચાને લઈને, સ્વભાવને લઈને. સ્વભાવ એવા વિચિત્ર એટલે પેલા ઋષિની મશ્કરી કરવા ગયા. છોકરા હકણારા ગરાસિયા તે મશ્કરી કરવા ગયા. ઋષિ કે આમાંથી જે પ્રગટ થશે એનું તમારા કુળનો નાશ થશે, જાઓ. તે કુળનો નાશ કરાય કૃષ્ણ ભગવાન આગળ કરીને ગયા. પછી આસુરી માયા લઈને, નકર હક ન લેવા દેતા આપણને. તો ભગવાને આસુરી માયા ઓછી ન કરી હોય તો આપણને હક ભજન કરવા દે. કોક થોડી માયા રહી જશે તો હક નહીં લેવા દેતી. તો વળી વધારે રહી હોય તો ક્યાંથી હક લેવા દે કહો. તો મહારાજ કહે છે, શું કહે છે કે ભગવાનના સંત કલ્યાણકારી છે, અને ભગવાનના સંતનો મહિમા. ભગવાને કેમ પોતાનો ના લખ્યો? પોતાથી કલ્યાણ છે, પોતે કલ્યાણ કરવા આવ્યા છે, બધું છે, તો ભક્તને આગળ વચમાં ગાલવાની શી જરૂર હતી કહો? પણ મહારાજ કહે છે તો ભગવાનને પામવું હોય તો પેલા મારા સંતને મળવું પડશે. એમને હું નહીં હાથે આવું. ભગવાન કે હું ક્યાં રહું છું? મારા ભક્તના ભેગો, મારા ભક્તના હૃદયમાં રહું છું. તો ભક્તોનો ભેટો થાય તો ભગવાનનો થાય, ન કે ભગવાનનો હાથો બાજુ દુર્લભ છે, સીધો નહીં. તો મારે કહે છે કે મારા જે સંત છે એ તો ભવ બ્રહ્માદિક દેવ થકી અધિક છે. મનાશે શંકરની તો ભગવાન બ્રાહ્મણ બધા ઉપાસના કરે છે, ના સંત ન કહેવા જઈએ તો મનુષ્ય દેખાય, માણસ જેવા દેખાય. અને પેલા શંકર ભગવાન છે તે પૂજા કરે છે લિંગને. અને દયાનંદ સરસ્વતી હતો એને તો નાસ્તિક ભાવ આવ્યો. એના પેલી લિંગ ઉપર ઊંધડી ફરતી હતી
એને એટલું મનુષ્ય ભાવ આવ્યો કે હાલ્યો આમના ઉપર ઊંધરી ફરજ કોઈ આગી પાછી કરતા નથી તો આપણું શું કરશે આગળ પાછું. પણ મૂર્ખ છે આ તો હાકીને બળા દે છે, આસ્તિકતા છે. બ્રાહ્મણો આપણને વિધિ કરાવે ત્યારે શું મેલે છે? હોપારી. અને હોપારીમાં પછી આસ્થા બિહાર આવાહન કરીને કે આ દેવ તો મનાય છે નહીં. અને પછી હોપારી બ્રાહ્મણ શું કરે? હોળી વટકાળે, પાછા દેવ માંથી નીકળી જાય દેવ. પાછું હોળી કાતરવા માંડે પાછી. પણ એ મનુષ્યની આસ્તિકતા છે. હાકીન છે, હાકીન બળા દેવ છે. આપણે જે ઉપર હાકીને રાખ્યું તે પેલા પાંડવો વખતમાં આ ભીમનાથ મહાદેવ ભીમસેને સદે મશ્કરી કરી. પેલાને નિયમ હતું કે શંકરના દર્શન કરીને જ જમાય પાણી પીવાય. શંકરના દર્શન થાય ને એને ભૂખ્યો મરે. પછી ભીમસેને હાંસી કરી કે વરખડો હતો ને, વરખડો એના જોડમાં જઈને લોટી ઊંધી પાડી. અને પછી પેલા કે જો હાલ શંકરના દર્શન કરાવો, શંકર મેં ભારે. તો પેલા જઈને બતાવ્યું. પેલા તે અવાવર જેવું ને કોઈ પાંદડા પડેલા ને એ લોટી ઊંધી પડી લિંગ જેવું દેખાય. પછી જઈને જોયું તો પગે લાગી શંકર ભગવાન. અને એ લીધે ખાધું ત્યારે પેલા ભીમસેને હાંસી કરી. મારે કે જો આવું ના આવવાનું નહીં, આ તો મેં લોટી ઊંધી પાડી હતી. પેલો કે ના, મને તો શંકરના દર્શન થયા. બે જણાની વાત છે. પછી જોવા ગયા પેલા આમ કરી તમે શેડ મારી દૂધની. એ આ સજે ભીમનાથ મહાદેવ થઈ ગયા. એ પરતો હોય ચમત્કાર. તો જોઈ પેલાનું વાંકી નથી. પેલા લોટી દેખાતી, પેલા શંકર દેખાતા. એ વસ્તુ હતી. લ્યો એમ આપણાના મૂર્તિઓમાં પથ્થરો એ દેખાય, ધાતુ એ દેખાય. આ તો પિત્તર છે. અથવા તો પથ્થરની મૂર્તિઓ પથ્થરો દેખાય. અને મહિમા વાળા ભગવાન દેખાય. એમાં પહેલા જેમ ક્યાં ભગવાન દેખાણા? થાંભલામાં દેખાણા જ નહીં. પેલા હિરણ્ય કશ્યપને કે એના બાપને કે તારો વિષ્ણુ મને બતાય, મારા સાથે એને મારવું હશે. કે મારો વિષ્ણુ તો સર્વત્ર છે, હાથમાં આવ્યો નથી. ના, એક નિર્ધાર કરીને બતાય તો મનાય. તું ગમે ત્યાં બતાવ્યો મારે ક્યાં ગોતું? તો કે આ થાંભલામાં છે. થાંભલામાં પેલો ખડક લઈને મારવા જાય ત્યાં નરસિંહ રૂપ ધર્યું પાછું. અને હિરણ્ય કશ્યપનો તાર જો પ્રહલાદજીને ક્યાં ભગવાન દેખાણા? થાંભલામાં. આપણે મૂર્તિમાં દેખાય છે? આપણે મૂર્તિમાં આસ્થા નહીં રહેતી, પછી ભગવાન ક્યાંથી મળે? પેલા થાંભલામાં દેખાતા. એમ છે તે ભગવાન સર્વત્ર છે, મૂર્તિમાં છે, બધે છે, અણુ અણુમાં છે ભગવાન. પેલા ગજેન્દ્ર પોકાર કરી કે મારી રક્ષા કરો. સરોવરમાં પેલા જોડે પકડ્યો તારે. ગજેન્દ્ર ઉધારનું 8મા સ્કંદમાં પહેલું અધ્યાય છે શરૂઆતમાં ગજેન્દ્ર ઉધારનું. હવે ત્યાં પોકાર હાથીએ કર્યો, ત્યાં હરિ અવતાર થયો છે. આપણું ભાગવત બોલાય તો એ હરિ અવતાર ગજેન્દ્રના પોકારે થયો તો મનુષ્યના પોકારે ન થાય? તો પ્રહલાદના પોકારે ભગવાન આવ્યા. પણ આપણી ભક્તિ સાચી જોઈએ. નકર તો આપણી નકલી ભક્તિ હોય તો ભગવાન દેખાડો ના દે. તો આપણે હશે તે છેટું રહે. તો આ મારે કે ભરો બ્રહ્માદિક દેવ સખી આ સંત અધિક છે. તો સાથી અધિક છે બ્રહ્મા. અને આપણે માનીએ એટલું આ સંતનો મહિમા નહીં સમજાય, બ્રહ્માનો સમજાય છે. પણ એનાથી અધિક સાથી કીધા છે. એ વિચારવું પડે કે બ્રહ્માને શંકર ભગવાને પુરુષોત્તમ નારાયણનો સંબંધ દેખતો નથી, ઉપાસના નથી. અને જયતલપુરનું વચના અસલાલીનું મહારાજે સમજાયું છે. અને બીજું શું છે કે એનામાં ક્રિયા નથી. ઇન્દ્રિયોનું સગન દાબીને વર્તવું, પોતાને બ્રહ્મરૂપ માનવું અને પંચવત્માનું ડર રહેવું, ભગવાન સંબંધી જ પ્રવૃત્તિ કરવી અને આવી રીતના જે પુરુષોત્તમની ઉપાસના કરવી, આવા જે 5 ગુણ એ આ સંતમાં છે. એ એમાં નથી. કારણ કે શંકર ભગવાન કહેવાય, પણ ભગવાને મોહની રૂપ ધર્યું ત્યારે મોહ પામ્યા. એ આ સંત ગુણાતી સંત નથી મોહ પામ્યા. એ ભગવાનનું સ્વરૂપ છે. અને એને માયા અટતી નથી. ભગવાન અવતારને માયા નથી અટતી કે ભગવાનના ભાવને પામેલા ગુણાતીત પુરુષ હોય એને માયા બાદ કરતી નથી. જે માયામાં આવે તો માયાને ભ્રમરૂપ કરે. જેમ જળ કુકડી હોય જળમાં રહે પણ એને પાણી અડે નહીં, પેલી પાંખે. બીજું જનાવર હોય એની પાંખો ભીંજાય એટલે ઉડી ના શકે. અને ઘર પેલો એને પાંખે પાણી ના અડે. એમ છે તે
એ ભગવાન અથવા ભગવાનના ભાવને ગુણાતીત પુરુષ આવેલા હોય આ ભગવાનનું કાર્ય કરવા, એ પુરુષને મોટામાં મોટા નિશાની આ છે. મહારાજે મોટામાં મોટું ઈશ્વરીય પ્રથમના 19ના વચનાત્મા લખ્યું છે કે માયા પરાભવ ન પ્રમાણે. એ મોટું ઈશ્વરીય લખ્યું છે. બીજું બધું થાય પણ આ થવું અઘરું છે. એ આપણે જોઈએ છે કે અવતાર જેટલા થયા એ સામાન્ય હોય કે વિશેષ હોય, પણ એમ એ સ્વતંત્ર શરીરને માયા લોપી શકી નથી. અને બીજા ગમે તેવા મોટા હતા, સિદ્ધ હતા, અને સાથે આ સિદ્ધિઓ તેવી વશ કરેલી, છતાં પણ એને માયા મોહ પર આપણું પુરાણ કહે છે, આપણા ઇતિહાસ કહે છે. અને વ્યાસજી જેવા ભગવાન લખી ગયા કે બ્રહ્મા પણ પોતાની પુત્રીમાં મોહ પામ્યા. એ તો છે તે નિષ્મ નિષ્કામ અત્યારે લોકો ગણે, જો એવું કાર્ય થયું હોય કોઈ નથી તો એનો તિરસ્કાર કેટલો કરે. તો આવા જે કલંગો છે દેવતાઓને, ચંદ્રમાં કેવા ભગવાનના જેવા કહેવાય, પણ ક્યાં બેઠા ગુરુની શ્રીમાં, તારામાં. ગૌતમ બૃહસ્પતિની શ્રી તારા અને બૃહસ્પતિ દેવોના ગુરુ છે, તો એને ત્યાં આ ચંદ્રમાં ગયા. એવી રીતે આ દેવતાઓમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં આવી રીતે દેશકાળ ધક્કા લાગ્યા છે, માયાએ પરાભવ પ્રમાણ્યા છે. એ પરાભવ આ ગુણાતીત સંત નથી પામ્યા. એનાથી આ સંતતિ એમ મહારાજે લખ્યું. શું કહેજો? ભગવાન કે ભગવાનના સંતની જયારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી થયું. મોટામાં મોટું કલ્યાણ કયું? ભગવાનની પ્રાપ્તિ થઈ, સત્પુરુષની પ્રાપ્તિ થઈ. એનાથી બીજું કલ્યાણ આ દુનિયામાં બીજું કાંઈ છે. પછી ગમે તે કરો. ચાંકદેવ કેટલું સાધન કર્યું. ચાંકદેવનું આખ્યાન આપણે વાંચ્યું હોય દક્ષિણમાં, તમારા જ્ઞાનેશ્વર ગીતામાં પહેલું જ આખ્યાન એ આપ્યું છે, ચાંકદેવ ને જ્ઞાનેશ્વરનું. ચાંકદેવે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને એટલી બધી સિદ્ધિઓ સિદ્ધ કરેલી અને એટલું તપ ને એટલું સાધન કરેલા કે તે પેલા સિંહની અશ્વરી આવું બધું કર્યું, પણ કોરા રહી ગયા, સાથે રહી ગયા. ભગવાનને સત્પુરુષનો જોગ નહીં એટલે કોરા રહી ગયા. ભરતજી રાજ મૂક્યું, ઋષભદેવ ભગવાનના પુત્ર અને રાજ મૂક્યું, તો મરગલામ બંધાણા, સાથી બંધાણા કે આવા સત્પુરુષનો જોગ નથી કર્યો, સમાગમ નથી કર્યો એટલે બંધાણા. માટે પેલા આ સર્પ છે ને, એ સર્પ તો ગરુડનો તારો કહેવાય. ગરુડ છે એ સર્પને ખાય, એને તરી જાય. જયારે લંકામાં રામચંદ્ર લક્ષ્મણજીને નાગ પાસથી બાંધ્યા ઇન્દ્રજીતે, એવો મંત્રવાળો તો રાક્ષસ ખરો ને, આસુરી ખરો ને, એટલે માયા રચી શકે. તો એની માયા એવી રચી કે રામને ને લક્ષ્મણજીને નાગ પાસે બાંધી લીધા. પછી શું થાય? પછી ગરુડજી બોલાયા, ગરુડજી આવ્યા. પછી તો નાગ ભાગ્યા જ ને, થઈ જાય ને, તો નાગ ભાગી ગયા. હવે એ નાગ છે એ શંકરના ગળામાં લાગ્યા, કારણ કે શંકરે ઝેર પચાવ્યું. એટલે નાગ શંકર ભગવાનને કાઢ્યા ને, કાઢ્યા તો ઝેર લાગે નહીં, કારણ કે ઝેર એમને પચાવ્યું. એટલે શંકરના ગળામાં સરપો રહે. પણ ગરુડ આવે તો ગરુડના આમાં ફૂંફાડા માર પેલો હાથ. ગરુડ શું કે છે કે ભાઈ આ શંકરના ગળામાં છે એટલે મારું જોર ચાલતો, પણ જરાક એનાથી વિખૂટો પાડ તો ચાલો કરી દો, ફરક કરી દો. તો છે એમ આપણે ભગવાન ગુણાતી સંત મહારાજ શ્રીજી મહારાજ એમના ગળામાં બેઠા છે, એમના આશરે બેઠા છે, એમની સાયામાં છે. એટલે માયા જોર કરી શકતી નથી, પણ માયા વાટ જોવે છે. ક્યાં છે કે તમે આ દરવાજા બહાર નીકળો, તમારી ખબર લઈ લઉં કે જો ભગવાન થી સંત થી જરા વિકુટા પડો તો તમારી ખબર લઈ લઉં કે તમારું કેટલું ભાવ છે, ચાલો કરી દઉં. એમ માયા વાટ જુએ બારણામ બેઠી બેઠી. હા, જો જરા એથી મન નાખવું પડ્યું તો કેટલાનું એ પતન થયું આપણે જાણીએ છીએ, દેખીએ છીએ, ભાગીએ. તો શું કે મહારાજ?
અને ભગવાન કે ભગવાનના સંતની જયારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી થયું. એથી બધું બીજું વિશેષ કલ્યાણ કાંઈ નથી. આવા ભગવાનના સંતની પ્રાપ્તિ મહારાજે 48માં પડે લખ્યું કે જે યોનિમાં જાય છે ત્યાં સ્ત્રી પુત્ર તો મળે છે અને ધનાધિક મનુષ્યમાં. હો એની પહેલી યોનિ ધનનું પ્રયોજન નહીં, બીજી યોનિમાં પણ મહારાજે લખ્યું છે કે સ્ત્રી ધન અને તે બધું મળે છે. પુત્ર એમાં કઈ બાધા કરવી પડતી નથી. આ ગલુડિયા પુત્રને બાધા કરવી પડે? ગલુડિયા હારું એ તો એના હાથે કુદરતી થાય, ભગવાનની કર ચડાવી પેલી. તો આ ભૂંડળાના બચ્ચા થાય એને બાધા માનતા કરવી પડે? એના માટે નિયોજન કુટુંબ પેલો ડોક્ટર રાખવો પડે. કેવો કદાચ ફેમિલી ડોક્ટર એને રાખવો પડે? ત્યાર પછી તો એના માટે એ નથી. તો એના માટે માનતા નથી, બાધા નથી, કાંઈ નથી. આપણે મનુષ્યમાં થાય આ બધું તીખા. તો મારે કે જે જીવન જાય છે એમાં સ્ત્રી પુત્ર ધનાધિક તો સહેજે મળી આવે છે. એને માટે કઈ પુરુષ પ્રયત્ન કરવો પડતો નથી. એ તો ભગવાને કર ચડાઈ મૂકી છે, તે સહેજે સહેજે થયા જ કરે એના માટે. પણ આ મનુષ્યોનીમાં આવા ભગવાન સત્પુરુષ પુરુષોત્તમ નારાયણ અને આવા બ્રહ્મવેત્તા સત્પુરુષ એની દુર્લભતા છે. એના માટે આ પ્રયત્ન કરવો પડે છે, બીજા માટે નથી કરવો પડતો. બીજું તો સહેજે મળ્યા જ જાય. તો ના જોતું હોય તો આવીને ઢગલો થાય. માયા એવી માયા તો પલાણી ઘરમાં પહેરવી તો. હા, પેલા ગોવિંદ સ્વામી હતા તે રૂપાળા હતા અને જતા હતા રસ્તામાં. પછી એક રાજાની બાની હતી એટલે શ્રી, તે એના પાસે 10,000 હોનું હતું અને પોતે પણ તે રૂપાય. એટલે રસ્તામાં બેઠ અને ગોવિંદ સ્વામી નીકળ્યા. ગોવિંદ સ્વામી કે આ જો હું અને આ હોનું મારું 10,000 એ આ તમારા ઘરમાં બેહવું. ગોવિંદ સ્વામી કે ભોગ મળ્યા કે માયા આ ભગવાન સાથે સિદ્ધિઓને પહેરે છે, આ સિદ્ધિ આવી માટે તું માયા પરણે પહેરવાનું કરે છો. એ તો ભગવાનના આશ્રિત હતા, ભગવાનના સંત હતા, તો એને તિરસ્કાર કર્યો ને ધક્કે મારી. ને કે બીજો હોય તો રાજી થાય કે આ ઠીક છે, ઉજવા ના જવું પડે, હાલો. એવું થાય. શું કે જુઓ, એ જ પરમ કલ્યાણ છે. એ જ પરમ કલ્યાણ. ભગવાનનો સંત મળે એ જ પરમ કલ્યાણ. હા, અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. હવે ભગવાનના સંતની સેવા કોને મળે? તો હવે આપણે સેવા હારું તો મહારાજ સ્વામીની મૂર્તિઓ પધરાવી અને લોકો ઈર્ષ્યા કરે. આ સેવા કરે છે ને. મહારાજે તો કીધું કે મારા ભેગી મારા ઉત્તમ ભક્તિની હરખી સેવા કરે હો જન્મી કશર થાવ એમ કે છે. અને આપણે એનો અભાગ આપણા તે એમનો દોષ કરવાનો હાથે આવે. કેવા મૂર્ખ માણસ કહેવાય તો. એ મહારાજ કહે છે એને એવા સંતની સેવા તો બહુ મોટા પુણ્ય વાળાને મળે છે. મોટું પુણ્ય શું ઉદય થયું? સેવા કર્યા વગર તો પુણ્ય ઉદય ના થાય, અને પુણ્ય ઉદય થયા વગર સેવા ન મળે. આ તો વિરોધ છે ને હામ. તો શું મહારાજ કહે છે કે એનો ગુણ આવે કે છે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, એ તો બ્રહ્મ મોલવા. કાંઈ વાર લાગી? આ સંત બહુ સારા છે એટલું કીધું આપણે. એમાં કઈ પાપ બેઠું, પૈસા બેઠા, પણ એટલામાં અક્ષરધામ આપે છે ભગવાન. તોય પણ અભાગ્ય ને એટલું કે સારું ન લાગે. કહો એટલું ના લે ગુણ. કહો વગર પૈસા નો આ તો અક્ષરધામ છે. છતાં પણ જીવની એવી અવળઈ છે તે દ્રોહ કરવાનું મળે અભાગ્યાને. તો એ મહારાજ કહે છે કે એવા સંતની સેવા તો બહુ મોટા પુણ્ય મળે છે. તો આપણે મોટા પુણ્ય કરેલા ત્યાં મહારાજ સ્વામીની સેવા, ગુણાતી સ્વામીની, ગોપાલ સ્વામીની, મૂળજી બ્રહ્મચારી મહારાજના હાજરી સેવક, એમની સેવા જે આપણા શાસ્ત્રી મહારાજ. આપણા સંપ્રદાયમાં 80 મંદિર આવા શિખરબંધ છે. હરિમંદિરોની વાત નહીં કરતા. છતાં પણ કોઈએ મહારાજની મૂર્તિ સાથે મહારાજના ભક્ત કોઈ પધરાયા? પરોક્ષે ભક્ત પધરાવશે, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ. પણ શ્રીજી મહારાજના મુખ્ય ભક્ત એ કોઈ સરસ કાર્ય આટલું મહારાજ સમજાવે છે, કહે છે કે પરોક્ષનો મહિમા જેવા પ્રત્યક્ષનો સમજાય તો મુદ્દો હાથ આવ્યો. તોય પણ સમજાય તોય પણ, કારણ કે સંસ્કારી ના નથી, ક્યાંથી સમજે? પરોક્ષ હવે કુટત, દુનિયા આખી કુટત. કોઈ કહે હરિ હો ગયા, કોઈ કહે હરિ હોવન હાર, મુક્ત પ્રગટ કી પૃષ્ઠ વિના ભટકત સંસાર. કે અમુક પ્રગટ મુક્ત કે મહારાજ કે મુક્ત પુરુષ વિચરે છે, એની ઓળખાણ વિના આ જીવની 84 માથેથી મુક્ત થતી નથી અને રખડ્યા કરે, ભટક્યા કરે. અહીંયા
તો શું કહે છે મહારાજો? પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. થોડા પુણ્યવાળાને આ સેવા મળતી નથી. એટલે જેને મહારાજના જોડે મહારાજના ભક્ત ગુણાદી સ્વામી, ગોપાલ સ્વામી, મૂળજી બ્રહ્મચારી એની સેવા મળી નથી, અને એની સેવા મળે તો એમાં સમજાતો નથી, ત્યારે એમ જાણું કે ના પુણ્ય અધૂરા છે, એના સંસ્કાર અધૂરા છે, એટલે નથી સમજાતું. એના સંસ્કાર જયારે પૂરા થશે ત્યારે સમજાશે. તો હરે જો શું કે માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું. હવે એવા જે સંત ગુણાતીત એના સાથે હેત કેવું રાખવું? જેવું હેત સ્ત્રી ઉપર છે, જો સ્ત્રી ઉપર છે એવું હેત એમના ઉપર થાય. તો સ્ત્રીનું હેત કેવું હોય? બે માણસ બાજેતર બળ્યો લે એવું ને હેત, એવું નહીં. આ તુલસીદાસ ની વાત નહીં સાંભળી? તો એના લગ્ન કરેલા, એને એટલી બધી વાસના તેના હાહાઈ ગયો, અને ક્યાં નદી કાંઠો ક્યાં ચડ્યો શું કર્યું. તારા ભાઈએ એટલું જ કીધું કે આવા ટાણે આ ચોમાવું, આ અંધારું, આ વાદળા, આ વરસાદ, આ નદીનું પૂર, એમાં તમે ક્યાંથી આવ્યા? અને આ આટલી બધી આશક્તિ કેવી? અને આટલી આશક્તિ તમે ભગવાનમાં કરો તો તમારું કામ નીકળી જાય. ત્યાં તુલસીદાસને લાગી અને મૂકી આ તુલસી કથમાં બનાવી લો, અને તુલસીદાસ થઈ ગયા. तुलसी तुलसी क्या करो तुलसी बनका घास, रघुवीर की कृपा हुई तो हो गया तुलसीदास થઈ ગયા. ભગવાનની કૃપા થઈ ગઈ. તો એ તુલસીદાસ ને જેવું શ્રીમાં હેત હતું, અને એના માટે કેટલો પ્રયત્ન કર્યો. તો એવું આપણે સ્વામી હેત હોય તો પછી બાકી રહે? એના તદાત્મન પામી જવાય ને. તું હોય તો એવું હેત તો મારે કે જેવું શ્રી વિશે છે. પછી બીજું પુત્ર વિશે. પુત્ર 70 વર્ષ 80 વર્ષ થયા હોય પછી વાંચ્યો હોય, છોકરો આછા, કેટલી આત્મબુદ્ધિ હોય. એવી આત્મબુદ્ધિ હોય કરાય? આ સત્પુરુષ નથી થતી. તો એવી આત્મબુદ્ધિ હોય એવું હેત મારે છે. જેવું સ્ત્રી ઉપર છે, પછી પુત્ર ઉપર છે બીજો નંબર, પછી ત્રીજું મા બાપ ઉપર હેત છે ત્રીજો નંબર, અને ચોથો નંબર ભાઈ ઉપર હેત છે. જુવારું કરે 5 કુટુંબ, 5-25 માણસનું કુટુંબ ઘરમાં હોય, પછી જુવા થાય ત્યારે ભાઈઓ જુવા થાય, પછી મા બાપ થી નોખો પડે, પછી છોકરાથી નોખો પડે, છોકરો મોટો થાય ઘરવાસ કરાયો એટલે નોખો પડે. પણ ઘરના માણસ થી નાખા જુવારું કોઈ વહેંચે? કોઈક વહેંચતો જે વખત રાગ ના હોય, સંપ ના હોય, પણ એ તો બને જ નહીં. એમ 99% કે એનાથી જુવારું હોય તો પહેલા નંબરનું હેત એ સત્પુરુષ ભગવાન શ્રી ના જેવું. એવું જો સત્પુરુષ ઉપર હેત હોય તો આપણું મન નોખું પડે નહીં, અને આપણો એમના ગતિ થાય આપણી, એટલે એટલે ભાવ ન કમાય અને ભગવાનનો સાક્ષાત્કાર થાય. તો એમ કે મહારાજ જો જો એ હેતે કરીને જીવ કરતા થાય. આપણે હેત છે, આપણા જીવમાં સ્વભાવ છે, કુદરતી ભગવાને આ જીવમાં હેત મૂક્યું છે, પણ એ હેતનો ઉપયોગ આપણે આ તરફ સંસારમાં વાપરીએ છીએ. દેહમાં, દેહના સંબંધીમાં, સગા સંબંધીમાં, એમાં આપણું આ હેત વાપરીએ છીએ. પણ એ જ હેત જો ભગવાન કે સત્પુરુષમાં આપણે વાપરીએ તો પાટો બદલાઈ ગયો. ગાડી આપણી દક્ષિણમાં જતી હોય ઉત્તરમાં જાય, પાટો બદલવો પડે એટલું છે. પેલો હાંધાવાળો સ્ટેશન ઉપર આમ નહીં કરતો, ગાડીના 2 પાટા હોય એ હાંધાવાળો કામ કરી આટલું જ કરે. એમાં પેલો હાંધો અડધો આગળ નોખો પડે, પણ ગાડી અહીં અડધો આગળ જુદું પડ્યું, પણ આમ થઈ જાય, આમ જતી હોય આમ જાય, આટલો બધો ફેર પડી જાય. એમ આપણે જો આટલો પાટો બદલીએ કે આ જગતમાં હેત છે, એ હેત જો આ તરફ વાળીએ પાટો બદલાઈ ગયો. જતા હતા દક્ષિણમાં જમપુરીમાં જાય અક્ષરધામમાં, એટલો ફેર પડી જાય. જો નથી જવું વનમાં, નથી ઘર બહાર મૂકવું, નથી ત્યાગ તપ કરવો, કશું નહીં, દૂધ હાકર ચોખા જમો અક્ષરધામમાં જાવ. હા લેર મારતા, પણ આટલો પાટો બદલવો પડે. અરે અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તો કુપાત્ર હોય ને કુલક્ષણ વાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. જો કુપાત્ર ઘરમાં કુટુંબમાં આપણે બધા ગુણાતીત થઈને બેઠા છીએ ને ઘરમાં. આપણા ઘરમાં 5, 10, 15 માણસ છે, એ બધા ગુણાતીત છે નહીં કે સ્વભાવ વાળા છે, પણ કોઈ દાડો દર્શન થાય વખત લેવા દેવામાં, કહેવા સાંભળવામાં, સંબંધીમાં, ઘરમાં, પણ પછી ભરવાડીઓ ભેગ દાડે લડે ને રાતી
એકના એક એ તો કોઈ દાડો જુદું પડે નહીં. હા, બાપો રહીને બાર પાદર બેઠા હોય પણ હાથી ઘર ભેગા થવું પડે, એ ચાલે નહીં. અને હા કઈ કોઈક સંત વધ્યા હોય બોલ્યા હોય તો પછી વાંધો રે, ઘર ભેગા થઈ જાય, હા ભાગી જાય. તારે એ જો સંબંધમાં ઘરમાં જેવું હેત થાય એવું અહીં નથી થતું. હા હજુ તો ઉછીનું રહે, ધોકું રહે અને ફણાકડી એક રહેશે એમ. એટલે મહારાજ કહે છે કે જેમ છે તે સંબંધીમાં કુટુંબીમાં એકબીજાને સ્વભાવ પ્રકૃતિ બધું છે છતાં પણ એકબીજાની પ્રકૃતિ સ્વભાવ સહન કરીને પણ ઘરમાં એક સંપથી બધા રહેશે, હરેલી ખાય છે, ભેગા રહેશે. અને આ કણિયા જો એવી રીતે સદે સંપ રાખીને એકતા રાખીને જો ભજન ભક્તિ કરીને મોટા પુરુષને રાજી કરવા સદે પાન હોય તો પછી દેશકાળ લાગે નહીં, તકો ન લાગે અને સદી સ્વભાવ થોડો થોડો કરી જાય, નીકળી જાય. તો શું કે જુઓ, અને જે ભગવાનના ભક્તો રૂડે ગુણે કરીને યુક્ત હોય પણ જો તેને લગારે પઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં, એ આંટી પડી જાય. મને આમ કીધું સંતે તો થઈ જય સ્વામિનારાયણ. અને પેલું ઘરમાં ગમે તેમ કેતો હોય પણ સહન કરે. હા, પેલાને કોહાડી મારી, કોહાડી એને મારી તો પાટો પૂટી બાંધી અને પેલો તો જો વગડે લાકડા કાપવા, પણ પેલી ઘંટી દર વગડે. પછી સ્વામીને ભાર્યું કે હવે આ બે બાજા એવા અને આ કુવાડો માર્યો અને આ કપાઈ ગયો અને લોહી લવણ થયો એટલે હવે એનું ઘર હું તો ચાલશે નહીં. પછી પાછા સ્વામી વર્ત ખબર કાઢે કે જુઓ તો ખરા શું થયું એના ઘરમાં બજાર ઘર ભંગ થયો, ઘર ભાગ્યું. ઘર પેલી બાઈ તો પાટો પૂટી કરી બાંધી અને ધરવા બેઠે કે ભાઈ શું કરો છો? હમણાં તો બાંધતા હતા ના કોહાડો મારે. તારે કે પેલો જોશે વગડે હમણાં આવશે તો એને જોહવા જોશે ને એટલે ખબરાવા જોશે ને એટલે કરવું હતું કે એટલે આટલું બાજુ આટલું માર્યું તો હજુ એનો મમત. સ્વામી કે આ જગત નું હેત આવું છે. અરે એવી તેની વૃત્તિ છે જેવું પોતાના સંબંધી ઉપર હેત છે એવું ભગવાનના ભક્તો પર કહેવાય નહીં. જો આવું હેત હોય તો આ હેત ના કહેવાય. એ તો જેવું આવું સંબંધીમાં થાય એનાથી વિશેષ જોઈએ, મહિમા એ સહેજ જોઈએ. હા, એનું કલ્યાણ પણ થાય. એનું કલ્યાણ પછી ક્યાંથી થાય? જો આવું હેત ભગવાનના સત્પુરુષ ન હોય સંબંધી જેવું તો મહારાજ શૈલાના હાથમાં લખ્યું છે અને બીજે લખ્યું છે કે ભગવાનના સંબંધીના જેવું હેત રાખવું એમ બીજે લખ્યું, પણ શૈલાના હાથમાંથી જ લખ્યું ભગવાનના સંતમાં સંબંધીમાં એવું હેત ન રાખવું, એથી વિશેષ આ હેત રાખવું. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. આગળ મહારાજ કઈ જાય બ્રહ્માદિક દેવ છે કે અધિક છે એવો જે મહિમા આ ભગવાનના સંતનો છે, આવા ગુલાતે સંતનો મહિમા મહારાજ પોતાના આવા ભક્તનો મહિમા સમજાવે છે આપણે. હા, જે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈને એમ ડગમગાટ રહે છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. લોકો ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ને શું થશે મારું, હું શું ખાઈશ, આ દુકાળ પડ્યો એમ થાય કોઈને? ન થાય. અને આ સુધી એવું મહારાજના સંતનો આવો સંબંધ છે અને પછી આવું રહેશે સંકલ્પ કે હવે શું થશે આપણું, કેમ થશે, અક્ષરધામમાં જવાશે કે નહીં જવાય, કલ્યાણ થશે કે નહીં થાય, એનું શું કારણ છે તું બતાવે? શું કારણ છે? હા, તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, આગળ પૂર્વ સંસ્કાર નથી પડ્યા. આ તો નવા સંસ્કાર છે, નવો આદર છે એમ કે તેની સેવા પણ તેને કરી નથી. હા, એને તો આ જન્મમાં જ નવો આદર છે. પૂર્વ જન્મમાં આપણા આગળના જન્મમાં ક્યાં આગળ સુધી આપણે ભગવાનની સંતનો જોગ થયો હોય, સંતની સેવા કરી હોય, સંતની સેવા મળી હોય અને એ સંસ્કારો પડેલા હોય તો આ જન્મમાં સત્પુરુષમાં જોડાવામાં દાખલો ન પડે. સહેજે સહેજે આપણી વર્તી એના તરફ ખેંચી જાય, સહેજે સહેજે મહિમા સમજી જાય, સહેજે સહેજે હેત થઈ જાય. અને નવો આદર હોય એને જરાક વાર લાગે તો અર્થ હેત થશે. અને પેલાને સંસ્કાર વાળાને બહુ આદર ન કરવો પડે. જોગ થાય ને જે બંધ થઈ જાય. અમારે મુંબઈમાં પેલો હિતેશ છોકરો હતો, આવડો જ હતો,
પણ એના મા બાપ કરતા સ્વામી વધારે આત્મબુદ્ધિ થઈ ગઈ. ખબર છે ને, એ થઈ ગયું તું નહીં. જયારે એના એટલા અધૂરા સંસ્કાર હશે મહારાજ લઈ ગયા ધામમાં, પવઈમાં આપણે નહીં પાણી બધું બીજો બધા છોકરો. પણ એ કહું છું જો એ સંસ્કાર પૂર્વના કે એવડા છોકરાને સ્વામી વિશે આત્મબુદ્ધિ થવી અને આટલું એ થવું એ સંસ્કાર વગર કેમ થઈ શકે? બીજા ઘણા છોકરા છે ઘણું છે, પણ બોલાવીએ તો આમ સાધુનો લુગડો ભરીને ભડકાવું બાવા મંત્રી નાખશે કે હાલો તો એટલે એટલો ફેર પડી જાય. હરે એને તો આ જન્મમાં નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે, અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. પૂર્વના સંસ્કાર હોય તો એને ભગવાનમાંથી સત્પુરુષમાંથી મન નોખવું ન પડે અને હેત તૂટે નહીં. અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય ને? નિશ્ચયમાં ડગમગાટ ના થાય. હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. અરે અને કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે. આ દેહનો ભાવ છે, દેહનો ધર્મ છે, તે આ લોકમાં આપણે મનુષ્ય આ દેહ ધર્યો છે તો એ ઘાટ સંકલ્પો હોય, પણ એના સંબંધથી એના મહિમાથી એના વિશે આત્મબુદ્ધિ એ જ છે એટલે રહે નહીં, પછી ટળી જાય જતા. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. નિશ્ચયમાં ડગમગાટ થાય ને, નિશ્ચયમાં ડગમગાટ ના થાય તો બધું એ સિદ્ધ થઈ જાય. કોઈને વચને કરીને ન મટે એમાં શું કેવું? કોઈ કુસંગી મળે અને આ તો સત્પુરુષ નથી, આ તો ભગવાન નથી, અથવા તો આપણને સજે મનુષ્ય ભાવ ઘાલવા આવે તો પણ આપણને એનો સંગ ગમે નહીં, મનાય નહીં. એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં, મનને ના કરે, કુસંગ કરી શકે. હા, અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું છે આ તો પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે. આવા નાથ ભક્તનું, ના દામોદરદાનું, વિષ્ણુદાસનું, ભાલચંદ્ર શેઠનું, ના કાશીદાનું, એ મહારાજે બધું અહીંયા હિમરાશા શેઠ એ બધાના દ્રષ્ટાંત આવી રીતે અમારામાં એવી હેત હતું, અમારામાં આત્મબુદ્ધિ હતી, તો એ આત્મબુદ્ધિ પૂર્વના સંસ્કારની હતી કે પૂર્વના એમને સંસ્કાર હશે એટલે અમારામાં આવી રીતે હેત બંધાઈ ગયું. એવી રીતે હેતની દ્રઢતા થઈ ગઈ. એના આ દ્રષ્ટાંત આપ્યો. નાથ ભગત જો તમારે વડોદરાના જ હતા, વડોદરામાં નાથ ભગત થઈ ગયા હતા અને એ મહારાજના વિશે આવી આત્મબુદ્ધિ હેત નિષ્ઠા હતી. એવા બધા 500 જણાનું નામ બતાવી અને મહારાજના દ્રષ્ટાંત આપ્યા છે. અને ગુણાતી સ્વામી 9મા પ્રકરણમાં એના દ્રષ્ટાંતના વિસ્તારથી વાત પણ કરી છે કે આ ભક્તો કેવી રીતે મહારાજને રાજી કરે એમ. તો શું કહેજો વચનામૃતમ એમ મધ્યનું 59 નું વચનામ મહારાજે સમજાયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેટલા વિષય ભોગવ્યા તે ચાલ્યા ગયા, કોઈ વાતે પૂરું થાય તેમ નથી, માટે ધીરે ધીરે મોહના મૂળ ઉખાડી નાખવા. પૂરું થાય એવું છે? કોઈનું તૃષ્ણાનું પૂરું છું તો જેમ જેમ વધારે સાહેબી મળે એ વધારે તૃષ્ણા થતી. મિલ હોય તો 2 મિલોની આશા થાય, 2 કારખાના એક હોય 2 કરવાના થાય. શેઠિયા શાંતિ છે, ભગવાન રોટલા આપે, સુખી કરે, બધું આપે, પણ અમારા ફટેશાને 1 કરોડ રૂપિયા ભેગા થાય તો કે હજુ 2 થાય તો સારા એમ વિચાર રહ્યા કરે. દરેક ની વસ્તુ છે. ખેડૂત તો જમીન નું વિચાર રહ્યા કરે કે 100 વીઘા સાથે હવા થાય તો સારું. વેપારી દુકાન નું થયા કરે કે આ 1 દુકાન 2 પેઢી થાય સારી. એમ દરેક ને તૃષ્ણા. એ મહારાજ કે તૃષ્ણાના પૂરે તણાયો જાય. પછી ભગવાન ના આવડે, ભગવાન બધાય નહીં. મારે કે સંતોષી સુખી અને તૃષ્ણા વાળો દરિદ્રી છે, કરોડો રૂપિયા હોય તોય, અને સંતોષ વાળો ધનવાન છે કે જેને સંતોષ છે. શું કહેવું? પશુ પોતાના સંબંધીનું પોષણ કરે છે તે શું છે? જીવ માત્ર ને દેવની માયાનો મોહ થયો છે. તે ભગવાનમાં ના જોડાય ને સંબંધીમાં જોડા જાય તો તરત જ. પણ સંબંધી તો કેવા છે? તો મિલે જો ઠગમગ માહી મિત્ર કરી તાકુ માને, કહે હમ તુમારે શરણ વેહી ધન શરણ વિચારે, દગાબાદ દર્દ કરે મત ફાંસી ડારે, સબ અંધ પીછે કૂપ મરે કે પછી મરે, મોહ નિશિમે સકળ સદગુરુ બિન ભટકત ફિરે. હવ ને સ્વાર્થ ની શકી છે ને આ લોક નું છે એ બધું સ્વાર્થ નું છે.
અને 8 વલ્લી બધું દ્રષ્ટાંત આપ્યું કે ઝાડ ઉપર પક્ષીઓ રહેશે, પણ જો ઝાડ એમાં સૂકું થઈ જાય શુષ્ક તો ઝાડ છોડીને પક્ષીઓ ચાલ્યા જાય. નદી હોય પણ નદી લીલી હોય તો બધા લોકો નાહવાની જાય, રહે, સંબંધ કરે, પાણી પીવે, પણ હુકાય એટલે એનો સંબંધ છોડી દે. સરોવરમાં હંસ ને પક્ષીઓ રહેશે, પણ એ પક્ષી સરોવર હુકાય તો એનો સંબંધ છોડી દે. એમ આપણે આ સંબંધીનો સંબંધ કેવો છે? સ્વાર્થનો. સ્વાર્થ સરતો હોય ત્યાં સુધી હારા, અને સ્વાર્થ ન સરે એટલે કોઈનું નહીં. અને આવા સંત છે એ નિર્સ્વાર્થી સંબંધ છે, નિર્સ્વાર્થી એક છે. એને કઈ તમારી પાસેથી પદાર્થ જોતું નથી, કઈ જોતું નથી. કેવળ તમારા જીવનું વિજ્ઞાન થાય એ ભાવનાથી તમારા વિશે હેત કરે. એટલે એ નિર્સ્વાર્થનું હેત છે. ભગવાનનું સંતનું છે એ નિર્સ્વાર્થનું હેત છે, અને જગતનું હેત છે એ આ સત્ય સ્વાર્થનું છે. એટલે હેત સ્વાર્થ સરસ ત્યાં સુધી રહે એમ કે છે. જો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ જોગ મળવો પણ બહુ દુર્લભ, બહુ દુર્લભ છે. ખેડૂને ઉભેરો પડે તો ત્રીજા વર્ષે ઠેકાણે પડે. જો ખેડૂત છે ને, અમે કઈ ખેડૂત કોઈ છે, ઉભેરો શું કહેવાય? વાવો બગડી જાય. વાવેતર આપણે કર્યું, ખેતરમાં વાવ્યું, પણ એમાં ઉભેરો પડે એટલે ઉગારો બગડી જાય. કાં તો મય ડપટાઈ જાય, કાં તો ઉપર વસ્તી ના થાય, કાં તો વધારે વસ્તી થાય, ડપટાઈ જાય. એટલે પછી ફેરથી વાવવું પડે, ત્યારે પાહન થાય કે નહીં? દીકરો જો નાનો જે આહારો હોય તો આપણા ઘર પણ આવતા આવતા કામ કરે એવો થઈ જાય એટલે શાંતિ. પણ 80 વર્ષે છોકરો થાય શું તો આપણું ધોળવાનું? એ કામ કરે એવો થાય ત્યાં તો આપણે તો ઊંઠી જવાનું હોય, પછી શું કરવાનું છોકરા? અરે આ તો દિન પ્રત્યે 3 વાર ઉભેરો પડે છે. હા, જો આ તો દિન પ્રત્યે 3 વાર ઉભરો. અરે આ સમાગમમાં ઘડીક બેઠા હોય બધાનું ફળ કોટી કલ્પે નાશ ન પામે, અને સંસારમાં કોટી કલ્પ રહેતા પણ નાશ થઈ જાય. એ બારે જીયા વચનાઓ કીધું. હા, વડતાલના 9માં વાત મહારાજ કહે છે કે ભગવાનનું સુખ છે એ ક્ષણ માત્ર ભોગ્યું હોય તો જયારે હજારો લાખો વર્ષ ભોગ્યું, અને આ માયાનું સુખ ગમે તેટલું તમે ભોગવો તો પણ જાણે ભોગવું જ નથી. આ તો હવારમાં આ ભર્યું છે પણ બપોર ચડશે એટલે ખાલી ની ખાલી પાછી. એ તો ભરાય જ નહીં. અરે હરણને ગાંઠવાના દળ સાચા મનાય છે, પણ મનુષ્યને સાચા નથી. એમ આપણે સર્વે ભગવાનના ભક્ત છીએ ને ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય ભાવ નથી તો માયાને તરી જશું. જો ભગવાનમાં સત્પુરુષમાં આપણે જ્યાં સુધી જીવ ભાવ છે અને મનુષ્ય ભાવ નથી ત્યાં સુધી આપણે માયા કરવાય છે. કયો શ્લોક, કયો વચનાવત? વડતાલનું. હા, દૈવી શાકુણમયમાં એ શ્લોક લખ્યો છે ને, એમાં લખ્યું છે એમ. અરે પણ વિમુખ ને તો સદા અંધારું છે. વિમુખ ને તો ભગવાન ને સંત ને વિશે મનુષ્ય ભાવ કલ્પે. ભગવાન ના સંત ને વિશે મનુષ્ય ભાવ છે ત્યાં સુધી એને ભગવાનના માર્ગ હાથ આવતો નથી, મોક્ષ નો માર્ગ ચડ્યો નથી. અને મજના છે એમાં લખ્યું જ મહારાજે કે ભગવાનને પામવાનો માર્ગ સત્પુરુષ છે. સત્પુરુષ ને વિશે મનુષ્ય ભાવ આવ્યો, અભાવ આવ્યો એટલે ભગવાનના માર્ગ માંથી પડ્યો જાણવો. ત્યારે ગામનો માર્ગ ચૂક્યો એટલે ગામ આવે ખરું? અહીંથી બોટાદ જવું છે અને માર્ગ ચૂક્યા, હાજા લાઠીદળ ના માર્ગે, તો પછી બોટાદ ક્યાંથી આવે? એ તો આગું થતું જાય ઉઠતું. શું કે જુઓ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. 1918 ના ભાદરવા સુધી 10મે દિવસે સ્વામીએ વાત કરી છે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ 4 પ્રકારની વાતો છે. તેમાં જેવા જેવા અધિકારી તેવી તેવી વાતો, અને આત્યંતિક મુક્તિ ન મૃત્યુ હાસ એ વાત તો નથી જાણવી. હા, છેલ્લા જન્મની અક્ષરધામ ની વાત આ જગત થી ન્યારી છે. બીજી બધી વાતો થાય બધા શાસ્ત્રોમાં બધા વ્યવહારિક તો બધું લખ્યું, આમ કરવાથી આમ થાય ને આમ થાય ને વ્યવહારમાં આખા પુસ્તકો ભર્યા છે. પણ આ માયા પરની વાત કોણ કરે? માયા પર થયેલો હોય તો કરે, ને કઈ રીતે કરે? તો માયામ સ્વામી કે બાપના અયામ શ્રી છે, છોકરા શ્રી પરિણામ. 10 છોકરા હોય પછી એમાંથી કહીએ કે એક છોકરો હાલો ને સાધુ થવા, ના એ ના બને, આમાં જ લાજ થાય, ના કપાય. પણ છોકરો કુપાતર પાસે નાક નહીં કપાય, એના કરતા સાધુ થઈ જાય તો સારું છે. પણ ના, 10 નહીં પરણાવવાનો ઉતાર કરે, કારણ કે એ પોતે પડેલા છે ને ખાટા, એટલે છોકરાને નાખવાનો વિચાર જ હોય. એ કઈ સાધુ થવા ના હાલે. અને સાધુના આયામ શું છે? ભગવાન. સાધુના આયામ શું હાલે? ભગવાન હાલે, એ જગત ના હાલે. હા,
તો શું કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે અહો બકીયમ સ્તન બાલકૂટમ હલ્યો સ્તન કાલકૂટમ એ શ્લોક બોલીને વાત કરી છે. પૂતનાએ ભગવાનને મારવાની ઈચ્છાથી દૂધરૂપી દેહનું સ્તનપાન કરાવ્યો તો પણ ભગવાને જશોદાની જેવી ગતિને પમાડી. માટે એવો બીજો કોણ દયાળુ છે દેહની શરણે જોઈએ. પણ જો એમ હોય તો ભગવાનના ઘરમાં જ અંધારું નથી. એમ હોય નહીં એ તો મહિમા કહેવાય. માટે ભગવાનને ભક્તિ કરીને એને સેવાય કરીને રાજી કરવા. ભગવાનને વેર ભાવે ભજે તે તો દૈત નો રાજા થાય. એને દૈત વેર ભાવે ભજવાનો રીત જ નથી. પણ આ તો મહારાજ પોતાની દયાનું અધિકપણું બતાવવા માટે વાત કરી એમ કે